પશ્ચિમ વિસ્તારમાં ડબલ મર્ડરથી ચકચાર, એક જ પરિવારના 3 લોકો પર ચપ્પુથી હુમલો। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આજે એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં વોરાવાડ અને કોઠી વિસ્તારમાં આવેલ અલગ અલગ મકાનોમાં એક જ પરિવારના 3 લોકો પર ચપ્પુ વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે। આ હુમલામાં 2 લોકોને ગંભીર ઈજાના પગલે કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે। વોરાવાડ અને કોઠી વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે। હુમલાખોરે એક જ પરિવારના 3 સભ્યોને નિશાન બનાવી ચપ્પુના ઉપરા ચાપડી ઘા ઝીંક્યા હતા। હુમલાની તીવ્રતા એટલી વધારે હતી કે 2 લોકોએ ઘટના સ્થળે જ અથવા ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો। અન્ય એક ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ લોહિયાળ ખેલ પાછળ કયું અંગત કારણ કે અદાવત જવાબદાર છે તેનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી। ઘટનાની જાણ થતાં જ ભરૂચ પોલીસનો ઉચ્ચ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે। પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ગુનો નોંધીને હુમલાખોરને પકડી પાડવા અને હુમલા પાછળના સાચા કારણો જાણવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। રિપોર્ટર પિયુષ મિસ્ત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।